હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 5 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પાંચમું ચેપ્ટર છે પાયાના આકારોની સમજૂતી। તો લઈએ સાચો વિકલ્પ પસંદ કરી લખો। તો આકૃતિમાંના બિંદુ A ને px પર pb બરાબર 2pa થાય રેખાખંડ, તે રીતે બિંદુ B પર લઈ જતા ખૂણો bpy નું માપ કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો થશે 45, એટલે જવાબ અહીંયા આવશે B। હવે કોઈને આ ચેપ્ટર સમજાતું નથી બરાબર, તો પાઠ્યપુસ્તક વ્યવસ્થિત સમજવું છે તો જય સરના વિડીયો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકશો। અને જે મિત્રોને ચિંતા હોય કે પરીક્ષામાં સર કેવા પ્રશ્નો પૂછાશે, પરીક્ષા અમારે સારી ટકાવારી લાવવી છે તો કેવા પેપરનું સોલ્યુશન અમે કરી શકીએ, તો આ બધી વસ્તુ આપણે આપેલી છે। અને બીજા વિષયના પણ વિડીયો તમને આપેલા છે, જે ક્યાંથી મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જે લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો બરાબર। જેમાં ડાઉટ છે બધું મેળવી શકશો। જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 કરતા વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? બંને કાટખૂણા હોય શક્ય નથી। આકૃતિમાં AB બરાબર BC અને AD બરાબર BD બરાબર DC છે તો કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ બનશે? 3। આકૃતિમાં PQ લંબ RQ અને PQ બરાબર 5 સેમી, QR બરાબર 5 સેમી, તો ત્રિકોણ PQR સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે। ચલો, આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે 4। નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે? તો B। 5 દિવાશયના ઉપયોગથી કયો ત્રિકોણ બને? સમદ્વિબાજુ ત્રિકોણ। પોસ્ટકાર્ડની બે ધારો વચ્ચેનો ખૂણો કયો છે? કાટકોણ। સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કેટલી જોડ સમાંતર હોય? 1। ખાલી જગ્યાના ચારેય ખૂણા કાટખૂણા હોય લંબચોરસના। ચલો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે શું કરવાના છે? જણાવવાના છે। તો સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટખૂણે છેદે છે, ખરું। ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ વધે છે, ખોટું। કોઈ પણ બે ખૂણાઓમાં 5 જ સામાન્ય બિંદુ હોઈ શકે છે, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું। સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે, ખરું। જો બિંદુ B એ AC નું મધ્ય બિંદુ હોય તો AC બરાબર 2AB, ખરું। ઘડિયાળમાં કલાક કાંટો 9 ઉપરથી 10 ઉપર જતા 40 ડિગ્રીનું પરિભ્રમણ કરે, ખોટું। ત્રિકોણ એ ખુલ્લો બહુકોણ છે, ખોટું। લંબચોરસ એ વિશિષ્ટ ચોરસ છે, ખોટું। લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે, ખરું। ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે ભાગે છે, ખરું। ચલો, જોડકા જોડો ત્રિકોણની લાક્ષણિકતા। ખૂણો A 30, ખૂણો B 30, ખૂણો C 120, તો ગુરુકોણ। ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુને લંબ હોય તો કાટકોણ ત્રિકોણ। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય તો લઘુકોણ। ચલો, પ્રશ્ન 4 માગ્યા મુજબ કરો। આકૃતિમાં 180 કરતા નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો। તો મિત્રો કુલ 12 ખૂણા થશે, દરેકના નામ અહીંયા આપવામાં આવેલા છે। આપેલી માહિતી પરથી દરેકમાં કાટખૂણાનું નામ લખો। RT લંબ SW, તો દરેક કાટખૂણાના નામ અહીંયા લખેલા છે। AC લંબ BD, તો એના માપ લખેલા છે। AC લંબ DE, એના માપ છે। OP લંબ AB, એના માપ છે। શું એવા બે લઘુકોણ મળે કે જેમનો સરવાળો લઘુકોણ હોય? તો હા, 20 અને 30। કાટકોણ હોય? હા, 45, 45, 30 અને 60। ગુરુકોણ હોય? હા, 80 અને 40।
સરળ પણ હોય તો કે ના. આકૃતિમાં PQ લંબ AB અને PO બરાબર OQ છે તો PQ અને AB નો લંબ દ્વિભાજક છે. શા માટે? તો નથી, કારણ કે AO નથી ઇઝ ઇક્વલ ટુ BO એટલા માટે. આકૃતિમાં AC લંબ BD તો બનતા બધા જ ખૂણા કાટખૂણાના નામ લખો. તો બધા જ કાટખૂણાના નામ અહીંયા લખેલા છે. જ્યારે ઘડિયાળમાં 7 વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા બંને ખૂણાઓનું માપ શોધો. તે કયા પ્રકારના ખૂણાનું છે તે લખો. તો નાના ખૂણાનું માપ 150, મોટા ખૂણાનું બીજાનું 210. બરાબર, તો એ લખેલું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે ફરી પાછા ચતુષ્કોણને ઓળખો. મારી સામસામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર છે તો સમલંબ. મારી ચારેય બાજુઓના માપ સરખા છે સમબાજુ અથવા ચોરસ. મારી સામસામેની બાજુઓની બંને જોડ સરખી છે અને બધા ખૂણા કાટખૂણા છે લંબચોરસ અથવા ચોરસ. મારી બધી બાજુઓની લંબાઈ સરખી છે અને બધા ખૂણા કાટખૂણા છે ચોરસ. મારી સામસામેની બાજુઓની લંબાઈ સરખી અને બાજુઓ સમાંતર છે સમબાજુ ચતુષ્કોણ લંબચોરસ અથવા સમબાજુ. નીચેની આકૃતિનું અવલોકન કરો અને પ્રશ્નોના જવાબ લખો. રેખાખંડ L એ રેખાખંડ N ને લંબ છે. શું BD બરાબર DF છે? હા. શું CD બરાબર DG છે? ના. XY એ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડો જણાવો. AG, BF અને CE. કયું બિંદુ AI નું મધ્ય બિંદુ છે? બિંદુ E. નીચેની આકૃતિ પરથી ચતુષ્કોણને ઓળખો. પહેલામાં ચોરસ, બીજો સમલંબ, ત્રીજો સમબાજુ, ચોથો લંબ ચોરસ. દરેક ખૂણો માપી તેનો પ્રકાર લખો. તો મિત્રો દરેક ખૂણાનું માપ આપેલું છે અને એનો પ્રકાર પણ આપેલો છે, કયા પ્રકારનો ખૂણો છે. ચલો જાતે કરીએ. અહીંયા જાતે કરવાનું છે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી કમેન્ટ કરો અને ભૂલ હોય તો બી કમેન્ટ કરો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અને ખાસ પરીક્ષાના પેપર છે સોલ્યુશન સાથેના પ્રેક્ટિસ માટેના એ વહેલી તકે મેળવી લો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.